હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ન્યુ વિડીયો. બહુ ટાઈમ પછી અમે આજે વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ, કેમ કે અમે જઈ રહ્યા છીએ જુનાગઢ પરિક્રમા કરવા માટે. તો આ છે પૂરો મારા પ્રશ્નો કોરિડોર. આની અંદર બધાએ અલગ અલગ ગોઠવાઈ ગયા છે, જેમ કે તમે અત્યારે જોયું છે દીપકભાઈ છે, નવનીતભાઈ છે, અમારા ઓમભાઈ છે. ઓમભાઈ હાય બોલતો સર. હા, વાત કરી રહ્યા છે. નવનીતભાઈ છે, જો આ છે અમારા નવનીતભાઈ. મજામાં? બસ મજામાં. આ મારા દીપકભાઈ. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. અને આ છે અમારા દીપકભાઈના થોડા ફ્રેન્ડ્સ વગેરે. કેમ છો બધા? મજામાં? ઓકે, તો આ અમારા બસનો કોરિડોર છે. હવે થોડા અમારા સાહેબો પણ આવવાના છે. એ આવે તો હું એમને બતાવું. આવી રહ્યા છે મારા સાહેબ. આતારો આતારો અહીંયા ઉપર, અમારી ઉપર. જય શ્રી કૃષ્ણ. વ્લોગ બનાવો સાકો. હા હા, અમારા પિયુષભાઈ સર અમારા. જય શ્રી કૃષ્ણ. બાબરી આવો તો ના હોય એવું. મજા આવે છે. હવે હું તમને મારો કોચ બતાવું. તો હવે હું તમને બતાવું અમારે કઈ રીતે સુવા જેવું છે, કે મતલબ અમારો જો સીટ છે એમાં સુવાની કેવી વ્યવસ્થા છે. તો કંઈક આ રીતનું છે. આરામથી તમે સુતા સુતા જઈ શકો છો. અને તમારે બેસવું હોય તો કંઈક આ રીતે પાછળ સીટ પણ આપેલા છે, જ્યાં તમે આરામથી બેસીને જઈ શકો છો. અને બહારનો નજારો જોવા માટે અહીંયા થોડી આ રીતની વિન્ડો વગેરે છે, તો ઓપન કરીને તે પણ જોઈ શકો છો. તો ચલો હવે હું તમને ડાયરેક્ટ જુનાગઢ મળીશ, અથવા તો ક્યાંક રાતે બસ રોકાશે તો ત્યાં પણ મળીશ. ત્યાં સુધી હું ઠંડી હવાનો આનંદ લઉં. બસ બહુ બમ્પ આવે છે, બહુ કુદાડે છે, સમજે ને? તો અમારો બહારની નજારો કંઈક આ રીતનો છે, અને મજા કરતા રહી. તો ચલો મળીએ તમને આગળ. તો દોસ્તો અત્યારે લગભગ વાગે છે 12:30 અને ઉભા રહ્યા છીએ વોશરૂમ વગેરે કરવા એક સારી એવી હોટલ. હું તમને હોટલ બતાવું કેવી છે. જો કઈક આ રીતનું છે. મારા એક હોટલ છે. અને અમારી આ બસ છે શ્રી હરિ. જો આ બસમાં અમે આવ્યા છીએ. અત્યારે કંઈક આ રીતનું છે, બહાર છે. તો આપણે હવે અંદર જવાનું છે, બસ તમને બતાવવા માટે જ આવ્યા છે. ચાલ ભાઈ, બધા આપણો બંધ કરશો, આપણે સુઈ જઈ. અહીંયા હોવાનું છે. ગુડ નાઇટ, સી યુ. સવારે મળીએ ડાયરેક્ટ હવે. અત્યારે મજેડી જે આવે ને, મજેડી ગેટ ગયો છે. હવે આગળ આપણે જઈએ છીએ. આગળ અત્યારે સુનસાન છે બધું. જો કંઈક અજવાળું થાય ને દેખાય એવું થાય તે રીતે તમને બતાવું છું. અંદર તો કંઈક આ રીતનું અત્યારે છે. ભીડ કરીને બધા બેઠા છીએ. જો દોસ્તો, આ છે લીલી પરિક્રમાનો ગેટ. અહીંયા ઉતરવાનું છે. તો દોસ્તો ફાઇનલી અમે ગેટે પહોંચી ગયા છીએ, જ્યાં ઉપર બોર્ડ માર્યું છે લીલી પરિક્રમા પધારે. તો અહીંયાથી અમે બધા ચાલવાના છીએ, અને ચાલવાનું ચાલુ કરી દીધું છે. હા, તો જય ગિરનારી સ્ટાર્ટિંગમાં. હવે આગળ જેમ જેમ ચાલશું અને કંઈક જોવા જેવું લાગતું એ રીતે તમને બતાવશું. તો દોસ્તો, આ છે પરિક્રમાનો મેઇન ગેટ, જે તમે મારી પાછળ જોઈ શકતા હશો. અને અહીંયાથી અંદર જવાનું છે. તો ચાલો આપણે બધા અંદર જઈએ. થોડી ઉતાવળ રાખીએ, કારણ કે મારા દોસ્તો છે થોડા આગળ જતા રહ્યા છે. કંઈક આ રીતનો ગેટ છે. ત્યારથી દોડાઈ દીધા મને. કંઈક આ રીતનું છે. પાછળ કંઈક આવું છે. અને આ રસ્તો છે, અહીંયાથી અમે ચાલીને જઈએ છીએ બધા. જૂનો પરિક્રમા પ્રવેશ દ્વાર. હજુ તો કંઈક આ રીતે આટલે જ પહોંચ્યા છે, કે જૂનો ગેટ છે. હજુ તો બહુ ચાલવાનું છે. તો દોસ્તો, અહીંયાથી ફોરેસ્ટ ખાતું ચાલુ થાય છે, જેમ કે તમે અત્યારે મારી પાછળ જોઈ શકતા હોય છે. આ જે છે અહીંયાથી મેન ફોરેસ્ટ ખાતું ચાલુ છે, અંદર જંગલ ચાલુ થાય છે. તો મારા ફ્રેન્ડ વગેરે થોડા આગળ ગયા છે. અહીંયાથી કાઉન્ટર વગેરે પણ ચાલુ થઈ જશે. તો એ પ્રમાણે હવે આગળ અમે વધીએ છીએ જંગલની અંદર. અત્યાર સુધી તો ગામનો ઇલાકો હતો, એટલે કે થોડોક પાકો રસ્તો હતો, આરસીસી રસ્તો હતો. હવે જે મેન આવશે એ તમે નીચે જોઈ શકતા હશો, માટીવાળો રસ્તો છે, એટલે કે કાચો રસ્તો છે. અને
ગિરનાર લીલી પરિક્રમા રૂટનો તમને કંઈક આ રીતે ઉપર નજારો દેખાશે. જેમ કે તમે અહીંયા જોઈ શકતા હશો. જો કંઈક આ રીતનું છે, પૂરેપૂરી પરિક્રમા ક્યાંથી ફરવાની એ બતાવે છે. અત્યારે તો હું રાતે જ ફરું છું, એટલે કે હજુ સવાર નથી, 6:30 આજુબાજુ થયા છીએ. તો જેમ જેમ દિવસ ઉગશે એમ તેમ તમને જોવાની મજા આવશે, કેમ કે અંધારાની અંદર એટલી કંઈ ખાસ મજા આવતી હોતી નથી, એ તો તમને પણ ખબર હોય છે. અને આ અમારો મેઇન રસ્તો છે. મારા ફ્રેન્ડ્સ વગેરે થોડા આગળ જતા રહ્યા છે અને પાછળ પણ અમારા સાહેબો વગેરે આવે છે. તો ચલો આગળ વધીએ. કંઈ દેખાતું નથી, ક્યાંથી સિંહ આવે ને કોણ ઉઠાઈ જાય કંઈ ખબર ના પડે. પણ જો કે ભગવાન કહેવાય ને 33 કરોડ દેવી દેવતાની થોડી દયા છે, તો આ ઇલાકામાં ક્યારેય આવતું નથી હોતું. મતલબ જ્યાં સુધી લીલી પરિક્રમા હોય છે ત્યાં સુધી તમને કોઈ જીવજંતુ જોવા મળતું નથી. પણ તમે વધુ છેડખાની કરો અને જંગલની અંદર જાઓ તો પછી તમારો વાંક હોય છે. એટલે એ પ્રમાણે તમારે ચાલવું પડે ને થોડું સાવચેતી તો રાખવી જ પડે. તો ચલો આગળ વધીએ. જય ગિરનારી. આ અમારા લાઇટમેન જો. અને ભાઈ અંધારામાં કાળામાં કાળું તને દેખાશે, રહી જાના. તો અમારા ઉપર લાઇટ પડે છે મોબાઈલના કારણે, બીજાની ખબર નહીં. પાછળ તમને અંધારું જ દેખાતું હોય છે. પાછળ મિસ્ટર ઇન્ડિયા થઈ ગયા છે બધા. અને આગળ સિંહ આવે તો તમારી ઈચ્છા. જો કઈ દેખાતું નહીં, એ કોકનું ઘર દેખાય આગળ. હો તમારું ગ્રુપ હોય વે જાઓ. મહારાષ્ટ્ર. તો જો અત્યારે ફોરેસ્ટ અધિકારી આપણને કહી રહ્યા છે કે વધારે ગ્રુપમાં જવાનું, કારણ કે આગળ કંઈક આ રીતનો ખતરો હોય છે, તો સાથે રહે તો સારું રહે છે. એટલે અમે બધા અત્યારે અહીંયા ઊભા છીએ અને થોડાક પાછળ આવે છે, એમની રાહ જોઈએ છે. બધા આવે પછી સાથે જઈએ. જય ગિરનારી. કોઈનું કઈ હાલશે નહીં ભાઈ. ઓકે નવનીતભાઈ, તમે અંધારામાં કેવા દેખાવ છો? આંખો ચમકે છે તમારી? લ્યો લાઈટ મારો. હવે આ દેખાય. એને કહો ઠેલું વાળો નહીં લીધો. આ થેલામ કઈ નહીં ને. એવું છે વજન નહીં ને. ના ખાલી થેલા અમારા. પેલા ત્યાં ઠેલો આવે લાઈટ હોવી જોઈએ. કહાં સે આપ આए? અરે આ દાદાને પૂછું છું. અંજારથી ગુજરાતી છે યાર એમ બોલો. આપ અકેલે થી કે એ આઈ બેસવા નહીં આપણે. અવાજ આવે. જો અવાજ આવે. હા છે. નીકળ્યો છે. બોનો નાખે સિંહ આવે છે એના કારણે મારા માટે ફાયદાકારક છે. તરુણ આગળ હેડ. તમારો બધાનો અનુભવ કેવો? સિંહ આવે તમને શું લાગે? તમે શું કરો? એ બાજુથી ભીનું થઈ જાય. નાટા થાય મુઠ્ઠીવાળી. એ બાજુ થઈ જાય. મુઠ્ઠીવાળી વાત. તમે બહુ તો 100 ડગલા હાડો પછી તમે બોલ. એવું નહીં. બસ થઈ જાઓ. અરે હવે પાછું ભાઈ એ ગડકાઈ કૂતરું હોય તો એના તમે પાછળ નહીં રહેવા દેતા. તો સિંહ પણ એની એક લિમિટ હોય બકા. તમે પછી ના દોડી શકો. પણ હવે આટલા બધા ટોરામાં એક વાહે દોડે, આપણે બચી જઈએ તો. આ લોડિંગ આઈસર છે. અને અમે બધા ટેમ્પા છીએ. પણ આ રિક્ષામાં નહીં વાગતી એનું. જય ગિરનારી. જય ગિરનારી. ઓમપ્રકાશો સીએનજી છે. તો આપણી મેન ચેનલ તો હિન્દીમાં બોલું છે, એટલે એ અને આ થોડુંક તો ફરક પડવાનો છે. તો આપણે બધા ગુજરાતી એટલે ગુજરાતીમાં ચાલે છે. હા, બધાને ખબર પડે અને બધાને કમ્ફર્ટેબલ રહે એટલા માટે ગુજરાતી. ના, એ ગુજરાતમાં રહે તો ગુજરાતી શીખવું પડે એના. તો ખબર પડે ને ભાઈબંધ. તારું નામ શું છે? ઓમપ્રકાશ. તું જે ગામનો હું? યુપી નો. આ તો આ યુપી નો છે ભાઈ. શું આવ્યું? તો અહીં તો તાપણી કરે છે લોકો. ફરીને ઉભા રાખ્યા. હા, ફરીને એકવાર છાવણી આવી છે અને બધાને ટોળું કરવાનું કીધું છે. દોસ્તો અત્યારે આપણને વચ્ચે રોકી રાખ્યા હતા, કેમ કે થોડુંક આગળ જાનવર વગેરે દેખાય હતું ફોરેસ્ટ અધિકારીને. તો જેટલા પણ હતા એમને એક ચેકપોસ્ટ ઉપર ઊભા રાખ્યા હતા અને અત્યારે રાહત મળી છે, તો ત્યાંથી એમને આગળ વધવાની રજા મળી છે. તો આ રીતે કંઈક એક સાથે અત્યાર સુધીના જે પણ યાત્રાળુઓ હતા બધા એક સાથે નીકળી ચૂક્યા છે આગળ ચાલવા માટે. અને તમે જોઈ શકતા હશો સવાર થઈ ગઈ છે, કંઈક આ રીતનો નજારો છે. અત્યારે જંગલની અંદર ચાલીએ છીએ, મજા આવે એવું છે. ચાલવામાં પણ નીચે રેતી છે એટલે વાંધો નહીં, કાચો રસ્તો છે. તો આગળ મારા સાહેબ વગેરે છે, એમની સાથે હવે ફરીને
મળી જઈએ કેમ કે હું પહોંચ્યો છું અત્યારે. સવાર થઈ ગઈ છે દોસ્તો, કેવું લાગે છે અત્યારે સવારનો માહોલ? આપણે ગુડ મોર્નિંગ કરીને ગયા હતા. અમને ગુડ મોર્નિંગ કહેવા આવ્યો તો. હા, સવારમાં ગુડ મોર્નિંગ કહેવા માટે એક જંગલી જાનવર આવ્યું હતું જે અમને મળી ના શક્યું અને નાસ્તો કોઈનો ના કરી શક્યું, તે બદલ ખેદ છે. તો કંઈક હવે આ રીતે સવારની મજા લઈને આગળ ચાલતા રહીએ છીએ. હવે જેમ જેમ દિવસ થાય છે તેમ તેમ જોવાની મજા આવશે અને આજુબાજુનું વાતાવરણ પણ માણવાની મજા આવશે. આપણને જોવા મળશે. હા, પાણી આવી ગયું છે. પાણીમાં કઈ રીતે જશું? બૂટ પલાળશું? શું લાગે નવનીતભાઈ, જતા રહેશો? એ નવનીતભાઈ પડવાનું નહીં હો, સીધા સીધા બૂટ કાઢી નાખો, કંજીયા પલળી ગયા. ભાઈ જો પાણી આવ્યું છે એટલે બૂટ હાથમાં પકડે એવું છે, કે એના સિવાય જાય એવું નથી. પાણી જો કઈક આ રીતનું ઊંડું છે. આ જબરું ઠંડુ પાણી આમાં તો. જો નીકળી ગયા બીજી સાઈડ, આગળ જઈને પગ સાફ કરીને બૂટ પહેરલો પાછા. દોસ્તો જો અત્યારે સવાર પડી છે અને હવે કંઈક જોવાની મજા આવશે, કેમ કે હવે બધી બાજુને તમને ઝાડી પણ દેખાય છે અને આગળનો નજારો પણ સારી રીતે દેખાય છે. હમણાં અંધારામાં હતા ત્યારે તો બીક લાગ્યું હતું, તો અત્યારે તો કંઈક આ રીતનું આજુબાજુ તમને બધું જ દેખાઈ રહેશે. જો ઝાડી કઈ રીતની છે દેખાય છે. આ એક સિંગલ રસ્તો છે જ્યાંથી બધાને ચાલવાનું છે. આજુબાજુ ફરતે બાજુ ઝાડી છે, બસ આ એક રસ્તો છે એ ચાલીને જવાનું છે. કે આ રીતનું છે એટલે ચાલવામાં તો મજા આવે એવી છે અને કાચો રસ્તો છે માટીવાળો એટલે વધુ મજા આવે છે. તો આરસીસીનો રસ્તો હોત તો પગ દુખાતી કંઈક માથા કૂટતા પણ અત્યારે એવું કંઈ નથી, કેમ કે રસ્તો સારો છે એટલે મજા આવે છે. તો ચાલો ચાલતા રહીએ. હજુ તો મેં 8 કિલોમીટર જ કાપ્યું છે. અગર લગભગ 3 પડાવ કહે છે કે પરિક્રમામાં 3 પડાવ છે અલગ અલગ, એટલે કે 3 પડાવ કહે છે. તેમાંથી હવે પહેલા પડાવ અમે પહોંચવા આવ્યા છીએ, લગભગ 8-10 કિલોમીટર ચાલી ચૂક્યા છીએ. તો ચાલો થોડા હજુ આગળ ચાલીએ અને મજા લઈએ. હવે અહીંયા ફોરેસ્ટ વિભાગવાળા છે, મેં કંઈ દેખાયું હતું એટલા માટે ઊભા રાખ્યા હતા ને, તો એ ફરી જાણ કરવા માટે ઊભા છે અહીંયા. જો શું લઈ જવાનું હતું? જે પોલીસ કર્મચારીને કોઈ એક બેગ આપી હતી, એ બેગ અહીં 13 નંબર ઉપરથી લેવાની હતી. અચ્છા, એ બેગ તમને સેવા આપી કે તમારાથી ના ઉચકાય તો પોલીસ લોકોની સારી એવી સેવા છે કે જેથી કરીને તમે 2-3 કિલોમીટર ઉચકવું ના પડે. એમની બાઇક ઉપર બીજા પોઈન્ટ ઉપર તમને તો રિસીવ કરી લેવાનું એમ. બરાબર છે, સારી એવી સેવા છે પોલીસની. એટલે જે ફોરેસ્ટ ઓફિસર છે એ લોકો સારી આવી સેવા કરે છે. ચાલો હવે મળીએ ડાયરેક્ટ પહેલા પડાવે 2.5 કિલોમીટર આગળ. 2 કિલોમીટર આવે. ચાલો દોસ્તો, જો અત્યારે હું એકલો આવી ગયો છું, મતલબ આગળ પાછળ તમને કોઈ દેખાતું નહીં હોય અને જંગલ તો જો બે બાજુ કેવું છે, જોઈને બીક લાગે એવું જંગલ થઈ ગયું છે અત્યારે. તો નજર રાખીને ચાલવું પડે છે, ક્યાંથી કોઈ કંઈ નીકળી ના જાય. કારણ કે થોડી વાર પહેલાં જ કહી દીધું કે અહીંયા આગળ એક રસ્તામાં દીપડો દેખાયો છે, એટલે આપણે ફોરેસ્ટ અધિકારીએ ઊભા રાખ્યા હતા ને. તો અમારા સાહેબો થોડા આગળ જતા રહ્યા છે અને હું પાછળ આવી ગયો છું, કેમ કે વચ્ચે નદી આવી હતી, બૂટ વગેરે પહેરવામાં રહી ગયો, એના કારણે પાછળ છું. થોડા ટાઈમ આગળ જતો રહીશ, પણ વિચાર્યું કે હું મારો અનુભવ તમારી સાથે શેર કરું. એકલા જો ચાલતા હોય તો કેવું આમ ફિલિંગ આવે છે, બીક લાગે એવું, કે પછી આજુબાજુ ઝાડી જોઈને તમને કેવું લાગે છે. દૂર તમને શાયદ દેખાતા હોય તો ખબર નહીં, પણ મને કોઈ દેખાતું નથી પાછળ, તો લાગે છે જો, હે ને. તો ચલો ફટાફટ ચાલીએ આગળ અને બધાની સાથે મળી જઈએ. કારણ શું ખબર ભાઈ અહીંયા જો શું આવે ના શું લખ્યું છે. જો આ રસ્તામાં સિંહ દીપડા વસવાટ કરે છે, જેથી સાવધાન રહેશો. વાત કરી હતી ને તમને, અહીંયા સિંહ દીપડા એવું રહે છે, તો જોઈ વિચારીને ચાલુ ને પોતાની સાવચેતી ચાલુ. જો કે થોડો સત વગેરે છે એટલે આવતા નથી હોતા, પણ તમે એવા ટાઈમે આવો કે હું છેલ્લે અત્યારે આવું છું, શું કહેવાય છેલ્લા દિવસે અથવા તો પરિક્રમાની પહેલાં અર્લી ઓપન થઈ જાય તો પછી તમારા નસીબ, સમજ્યા ને. જો અમારી ટીમ નાસ્તો કરવા લાગ્યા બધા, બસ આરે પાછળ જ છે. મસ્ત કપાઈ છે, સરસ કપાઈ છે. એમ સૌથી સારા મારી વસ્તુ તો પેલા આપણને બહુ વહેલા ઉતારે. અહીંયા છે બાવાની મઢી, એ છો જો એક આ રીતનું છે. જય ગિરનારી, જય ગિરનારી. અને અવનીતભાઈ હવા લાગે ને જંગલમાં ખુલ્લે એમ રખડી. હા પ્રકાશ,
હવે કઈક લાગે ને કે રસ્તા વગર રખડી છે તો રસ્તો જ જો પથરા દેખાય સ્પેશિયલ રાતે અલગથી ચમકે એટલે વ્હાઈટ વ્હાઈટ પથરા કર્યા જો અને હવે એમ લાગે જંગલમાં જ છે ઓમપ્રકાશ રસ્તો પતી ગયો આગળ છે બાજુ જવાનું હજુ દેખાય કઈ ખબર નહીં પડતી જો ખરો તો સારું આ ધોરા પથ્થર કરે જ ખબર પડે ચા ખોવાઈ જઈ દીપડાથી સાવધાન જો ઝરણા બહુ આવે છે રસ્તામાં જો કેવા કેવા ઝરણા આવે છે ઓમપ્રકાશ મજા આવે ને આવવામાં તો ફિશ પણ નથી દેખાતી માછલી પણ નથી દેખાતી ઓ જો ઓમપ્રકાશ જબરા રસ્તા આવે યાર કાઠા આમ જો તો ખરો જેમ કે તું 70 વાર આવી ગયો હોય હજુ આવવાની છે આગળ મજા કારણ કે હજુ આપણે અડધે નહીં પહોંચ્યા बिना तकलीफ के कुछ नहीं मिलता है हाँ हाँ तो हीरो घसाय तो चमक हाँ हाँ जबरो इलाको છે ફૂલ પ્રૂફ ટ્રેકિંગ अब तो मैं सुंदर माता આગળ ગયા હતા ને અહીંયા આવું જ હતું અહીંયા પહાડમાં સેમ ટુ સેમ આવડી ઝરણામાં નાવા ગયા હતા અમે તો જો કંઈક આ રીતે ટ્રેકિંગ થાય છે બધાની સાથે મોજ મસ્તી મજાક સાથે મજા આવે છે ચડવાની કંઈક જો જો કેટલી પબ્લિક છે અત્યારે હમણાં લાગતો કોઈ પબ્લિક નથી અત્યારે જો તમે પબ્લિક જુઓ ખાલી અને આ ટ્રેકિંગ જુઓ તમે કઈ રીતનું કરવાનું છે ને મજા અહીંયા છે કેટલી શાંતિ છે જો અહીંયા જોરદાર આવી જ રીતના હોય 2 દિવસ મોડા જો દોસ્તો અહીંયાથી તમને બતાવું ગિરનારનો નજારો આ જો ગુરુ દત્તાત્રેય દેખાયા છે આ છે ને હા પેલું રે ગુરુ દત્તાત્રેય અંબાજી આગળ ઉપર તો દોસ્તો અમે અત્યારે જોરદાર જોરદાર. તો અત્યાર સુધી બહુ ઓછો લાગ્યો છે હવે થોડું એવું લાગી રહ્યું છે કે જરા પગ કામ કરવાના બંધ કરી રહ્યા છે પણ ચાલી જવાશે ધીરે ધીરે ચાલી જવાશે ઓકે ભાઈ તારે કમ્પ્લીટ તાકાત નહીં લાગી ઘોડિયાને કેવા પણ ઘોડો હાથ હકીકત તમને કેમનું ખૂબ સરસ મજા મજા આવી જંગલનો આનંદ લીધો ખરેખર કુદરતી જે કલ્ચર ને નેચરલ છે આપણને એનો ખૂબ ખૂબ આનંદ મળ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર હવે અમારા મિત્રોની રાહ જોઈએ છે તે પછી અમે નીકળીશું આગળ હા જય ગિરનાર જય ગિરનાર. આવો લા આવો તમારી રાહ જોઈ છે અમે અમારા બાકીના મિત્રો અમારા બાકીના મિત્રો ટાંગાટોળી કરીને આવી રહ્યા છે અડધામાંથી અડધા મિત્રો આવી ગયા છે નવનીતભાઈ કેવો અનુભવ તમારો નજીક આવીને બોલો થોડું સખત અનુભવ છે સખત અનુભવ જોરદાર ચડવું અઘરું પડ્યું અઘરું પડ્યું ને આ ટફ ટફ રહ્યું ટફ રહ્યું પણ એ તો થોડુંક તમારે અરે ટફ તમારા માટે જોરદાર જ રે જોરદાર જ રે. મસ્ત પાવર પણ ટફ તો પડ્યું ને હાર્દિકભાઈ ટફ પડ્યું પણ મજા આવી ટફ તો પડે ને નાની બધા જો ટફ ના પડે તો ટફ તો પડે જ. આપ એક જાતની શું કહેવાય પરીક્ષા કહેવાય ટફ ના પડે તો મજા ના આવે ને. ટફ ના પડે તો રોજની 20 લાખ પબ્લિક આવે તો સાચી વાત છે આપણે અડધા ઉપર નીકળી ગયા અડધા ઉપર નીકળી ગયા છે બસ હવે નીચે ચાલીને જવાનું છે હવે 10-15 મિનિટ બેહો હા હા તમારા હાટું જ બેઠા હતા અમે તમે આરામ કરી લો પછી અમે જઈ અમે નીકળી ગયા હોય. હા અમે તો નાકન પોકી ગયા દર્દે તો ચલો થોડો આરામ કરી લઈએ અને અમને 25,000 નો દંડ ફાળવામાં આવશે કુદરતી સૌંદર્યને નુકસાન કરવા બદલ કુદરતી સંપત્તિને નુકસાન કરવા બદલ 25,000 નો દંડ મેં તો બાંબુ લીધો છે ક્યાં ઓકે જો જો ઉપર દેવાનો રસ્તો બનાવ્યો વેરી ગુડ વેરી ગુડ
બીજા કોઈ હગાવાલા બીજા કોઈ હોય તો લેતા આવજો ભાઈબંધ. નાસ્તો છે બોલ્યા ઉપર કોણ હગાવાલા આ બાજુ હગાવાલા બોલો ઉપર. ચલો પ્રસ્થાન કરીશું. સીધું રાધન બોલાવા જવું પડશે. પ્રજા મારા હકે ખબર કરી ભાઈબંધ. તમને બધાને કહી દો, સમજી જજો. જો આ ખોટું પછી આપણો અનબન થઈ જાય તો આટલા સુધી આટલા જીવન હાથવેલા મજા આવે એવું હો. પાછળ નજારો જોરદાર છે. મતલબ મજા આવે એવું છે. પાછળ નજારો જોરદાર. મોઢામાં ચોકલેટ છે એટલે. ચલો કંઈક આ રીતે હવે ઉતરવાનું છે. ફટાફટ ઉતરી જઈએ રસ્તો. ચલો ભાગો નવનીતભાઈ, ભાગો નવનીતભાઈ, ભાગો ભાગો ભાગો. એ પાછું ચડવાનું આવ્યું. હેઠે ઉતરવાનું છે અહીંથી. આ બાજુ નહીં હો ઓમપ્રકાશ, એ બાજુ. ઓકે તડકો છે હોવે. ઉતર ને તું ઉતરવાનું ચાલુ રાખ. ઉતરતો જ ફોટો તારો કઈક મજા આવે એવું છે. આરામથી આરામથી. જય ગિરનારી. જય ગિરનારી. જય ગિરનારી. દેખ જગ્યાએ નવનીતભાઈ આયા ને પાછા પગથિયા જુઓ. જે ફોટો લઈ લે આઈએ 18 અહીંયા ઝાડવા ઉપર આમ વાંદરા કૂદે તો એવું લાગે કે કઈ ખારું બીજું આવી ગયું તો હાચવીને ચાલવું. વાંદરું જ ના હોય, ખાલી જો કોગદાળો દીપડો બીપડો કૂદી જાય થઈ કે ને દીપકભાઈ એવું. હા આપણે વાંદરો સમજીને જોતા હોય, ઉપરથી દીપડું આવીને જતું રહે. પણ આપણે તો ઉત્તમ દીપડો જ આવ્યો. હા ચોકડમાં તો એવી રીતે જ રહેવું પડે. લક અહીં જોવું ના ક્યાંથી શું આવે કઈ ખબર ના પડે. સમજો લોકો ઝરણે જઈને ફોટા પડાવે. અહીંયા પરિક્રમા કરવા આવ્યા છે. જબરી મજા આવે છે. પણ અહીંયા ઉતરવાનું થાય એટલે મજા આવી છે. હમણાં ચડવાનું હતું તો થાકીને બે હાલ થઈ ગયા હતા. ઉતરી તા લગીને તો બહુ મજા છે. જો કેવી મજા છે. શાંતિથી ઉતરવાનું, કોઈ ટેન્શન વગર. ચાલો નવનીતભાઈ, બાય બાય. હું આવું. મસ્ત પાણી છે. હાથ પગ મોઢું ધોઈ લે થોડા. નવનીતભાઈ જતા રહેશો? જગ્યા પર બેઠો છું. જો બધા અહીંયા હાથ પગ ધોવે છે, નાય છે. મેં પણ હાથ પગ ધોઈ લીધા જેમ કે તમે જોયા. હવે આગળ વધીએ. બરાબર, મજા આવી જાય એવું છે. હવે ઠંડુ ઠંડુ વાતાવરણ હોય રીતે હાથ પગ વગેરે ધોવો તો ખૂબ મજા આવે. ચલો હવે મોઢું પણ લોહી નાખીએ. જય ગિરનારી. हाँ व्लॉग बना रहे तो चलो अभी मिलते हैं आगे. वो तो आगे चले गए, उनके साथ मिल जाते हैं. દીપકભાઈ લોકોને એક મસ્ત એવો વર્ડ મળ્યો છે. જો એ કેવું મળ્યું છે કે જો બહુ મસ્તનો વર્ડ છે. કેવો વર્ડ છે દેખાય છે તમને? દોસ્તો બહુ ટાઈમ થયો છે. હવે પાણીની વ્યવસ્થા કરી લઈએ થોડી, કેમ કે અહીંયા એક છાવણી આવી છે. અહીંયા પાણીની સુવિધા છે તો બોટલ ભરી લઈએ. આ બોટલ છે, આપણે ભરી લઈએ. અને પાછળ કંઈક આ રીતનું બધું છાવણી છે જ્યાં પોલીસ ચોકીનું બધું છે. જેમ કે જુઓ તમે આ જોઈ શકતા હો. બહુ ટાઈમ પછી આટલો ખુલ્લો ઇલાકો આવ્યો છે.
જ્યાં એક મંદિર પણ છે, શાયદ મહાકાળી માનું મંદિર છે, અને એની પાછળ કુંડ હોય તો સમજી લેવું કે અહીંયા ભોળેનાથે સ્નાન કર્યું હતું. આ વસ્તુ મને મારા મમ્મીએ જણાવી હતી. તો ચલો પેલા પાણી વગેરે પીએ અને પછી દર્શન કરીએ. જય મહાકાળી માં. બીજા પડાવ પછી મહાકાળી માનું મંદિર આવે છે, કંઈક આ રીતનું છે. જય મહાકાળી માં. તો દોસ્તો અહીંયા આ પડાવ પણ પૂરો થાય છે અને હવે આપણે આગળ વધીએ. આગળ પણ એ રીતે જ જંગલ કન્ટિન્યુઅસ થાય છે, થોડું ઘણું ચડવાનું ઉતરવાનું આવતું રહે છે. ત્યાં સુધી તો મજા ઘણી આવી છે. હવે આગળ જોઈ ત્રીજા પડાવનું સ્ટાર્ટિંગ થઈ ગઈ છે, કેમ કે બીજા પડાવના એન્ડિંગમાં મહાકાળી માનું મંદિર આવે છે અને એની પાછળ ભોળેનાથે સ્નાન કરે તો કુંડ હતો, પણ શાયદ મને અત્યારે મળ્યો નહીં અથવા તો જાણના અભાવે મેં દર્શન નથી કર્યા, તમને પણ નથી કર્યા. હવે આગળ ચાલવાનું ચાલુ કરી એને કે ત્રીજો પડાવ ચાલુ કરીએ. ત્યાં પણ આ રીતનો રસ્તો છે અને આગળ ત્રીજા પડાવે જઈએ. કેવો? બસ ત્રીજા પડાવે જવાની. અચ્છા, હા સહી હે. કેવું લાગ્યું પાછળ? પાછળ મજા આવી, ઉપર ચડવાની મજા આવી. એકલા જ છો? એકલા ને ગ્રુપ આગળ છે ને. થેન્ક યુ. તો ચલો આગળ જઈએ, થોડું ઘણું ચડવાનું છે અને મજા લઈએ. જો ગ્રુપ તો આગળ જતું રહ્યું છે, આગળ ગ્રુપ ભેગા. અમારા બધા ભાઈબંધો આવી ગયા ભેગા. ત્રીજો પડાવની સ્ટાર્ટિંગ થઈ ગઈ ને દીપકભાઈ? ત્રીજા પડાવની સ્ટાર્ટિંગ. ચડાવવાનું થોડુંક આવી ગયું, ઝાડ વગેરે ચડવાનું. ત્રીજી ઘોડી. કોઈને આઈડિયા ખરો ને ઘોડી કેમ કહેવાય? સિંહ જંગલી પ્રાણીઓનો શું કહેવાય, વસવાટ ના વસવાટ નહીં, જંગલી પ્રાણીઓની દેખરેખ રાખવા માટે હાઈટ ઉપરની જગ્યા જોઈએ, દૂરબીનથી કે એનાથી જોવા માટે. એ જેટલી હાઈટ વાળી જગ્યા છે ને એને ઘોડી કહેવામાં. અચ્છા. જે ફોરેસ્ટ ઓફિસરો હોય, ફોરેસ્ટના માણસો હોય, હા, હા. ઘોડી ઉપર ચડીને આજુબાજુની દેખરેખ રાખે. અહીંયા બે ચેકપોસ્ટ હશે ફોરેસ્ટ ઓફિસરોની. અચ્છા, જેમ કે આપણે ત્યાં હતી ને બોર્ડરમાં હોય એ રીતે. અરે સમજી ગયો. ઘોડી ઉપર નથી, હા હા, ત્યાં ચેકપોસ્ટ હા એ હતી. ફોરેસ્ટના માણસો અહીંયા બેસીને આ લોકોનું ચેક રાખે, ધ્યાન દેખરેખ રાખે. અચ્છા, સમજી ગયો. શોધખોળ કરી દો, ત્યાં ઘોડી ઉપરથી એવા તપાસ કરીશું. અચ્છા, અને એનું નામ આપેલા કે આ ઘોડીની આજુબાજુ છે, એટલે લોકેશન ખબર પડે. લોકેશન જાણવા માટે પહાડની ટેકરી ઉપર પોલીસ ચોકી હોય એને ઘોડી કહેવાય, અને અહીંયાથી લોકોનું ટ્રેકિંગ વગેરે કરી શકાય, તો આને કહેવાય ઘોડી. સમજ્યા? તો હવે ચલો થોડું આગળ ટ્રેકિંગ કરીએ ત્રીજી ઘોડી ઉપર. જો તો દોસ્તો અત્યારે લગભગ અમે ત્રીજી ઘોડી ચડી જવા આવ્યા છીએ. પગથિયા આવી ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે પગથિયા પતશે હવે તરત ત્રીજી ઘોડીનું ટોચ આવી જશે, પછી પેલી બાજુ ઉતરવાનું છે, તો ત્યાં તકલીફ નહીં પડે. બીજી ઘોડી ચડીને આવે એટલે ત્રીજી ઘોડી ચડવામાં કાઠું પડશે. અહીંયા પથ્થર નથી પણ ડાયરેક્ટ રસ્તો છે, એટલે ઢાળવાળો રસ્તો છે, તો ચડવું કાઠું પડે એવું છે. કારણ કે અત્યાર સુધી ચડવામાં તો થાકી ગયા છીએ. કેટલા વાગ્યા છે? આટલું ચડવામાં જ 1 કલાક થઈ ગયો. 1 કલાકથી હજુ ચડીએ છીએ, અને ઉપર હજુ એક આ રીતે છે, ચડતું જ રહેવાનું છે. પાછળ જો થાકી ગયા બધા. તો ચલો ફટાફટ ચડી જઈએ. ખતમ થઈ ગયો આપણું. ત્રીજી ઘોડી આવી ગઈ છે. ઓમપ્રકાશ ઉપર ચડી ગયો છે. જો અહીંયા કંઈક આ રીતનું છે નજારો પૂરો. ત્રીજી ઘોડી લાસ્ટ અને ત્રીજી ઘોડી આવી ગયા. હા બસ આના પછી ઉતરવાનું જ છે. જો નજારો જુઓ તમે ખાલી. આ ત્રીજી ઘોડીનો પોઈન્ટ છે. 3 માળ નીચે ઉપરથી ફોરેસ્ટ અધિકારી છે. કંઈક આ રીતે નજારો છે. પહાડ જો કેવા દેખાય છે.
આ છે દોસ્તો ત્રીજી ઘોડી અને ત્યાંથી કંઈક કહેવાય ને કુદરતનો નજારો, પહાડનો નજારો હું તમને બતાવું જો કેવો લાગે છે ને, જુઓ ખાલી. તો દોસ્તો તમે જ્યારે ત્રીજી ઘોડી ઉતરી રહ્યા છો ને ત્યારે તમને કંઈક આ રીતનો નજારો જોવા મળશે અને આરામથી તમે ધીમે ધીમે સીડીનો લાભ લઈને ઉતરી શકશો. નીચે તમને થોડી જગ્યા પર તડકો પણ મળશે અને થોડી જગ્યા પર છાંયો પણ મળશે અને કંઈક આ રીત મજાથી ઉતરી શકશો છે ને, મજા જેવી. ચલો ચલો, જય ગિરનારી હેડો. ઓમ પ્રકાશ ચાલો એ ચાલ, જય ગિરનારી. ઘોડા ઉતારવામાં તો ઈજી હેન્ડ, ઉતરવાની મજા આવે યાર, ચડવામાં થાકી જવાય, ગમે તેલું ઉતરવાનું ઉતરી જાય. તો ચાલો ફટાફટ ઉતરીએ. કાચો રસ્તો આવી ગયો છે અહીંયા આગળ, પણ શાંતિથી ચાલવું પડશે. હવા ઉતાવળ ના થાય, જેટલી થવાની હતી એટલું થઈ ગઈ. એટલે ખેંચવાનું એટલે ખેંચી દીધું. અને તમારે આવવાનું પ્લાન બનાવતા હો તો સવારે વહેલા આવી જવાનું. હા, વહેલા આવશો તો જ મજા આવશે ને, કની મજા આવે. દોસ્તો હવે તમને કહું, જો તમે અહીંયા આવવાનું વિચારતા હોય તો સવારે વહેલા આવજો અને વહેલા જ ચાલુ કરી દેજો 4-5 વાગ્યાની આજુબાજુ. તો તમે અમારી જેમ 11-12 વાગ્યાની આજુબાજુ અહીંયા પહોંચી જશો, એને કે ત્રીજી ઘોડી ઉપર પહોંચી જશો તો તમને મજા આવશે ઉતરવાની, તડકો નહીં નડે. જો તમે બપોર થઈ ગયો અને પછી હજુ બીજી ઘોડીમાં જઈ જશો તો ઘણો થાક પણ લાગશે અને એન્જોય કરવાનું નહીં મળે, કેમ કે તડકો બહુ થઈ જાય છે. ત્રીજી ઘોડીમાં તમને તડકો મળશે. તો અમે તો હવે ત્રીજી ઘોડીમાં અડધે ઉતરી ગયા છે, સીડી ઉતરીને કાચા રસ્તામાં આવી ગયા છીએ, એટલે ધીમે ધીમે શાંતિથી ઉતરીએ છીએ અને આગળ કંઈક નવું આવતું એ પણ હું તમને બતાવતો રહું. તો ચાલો ઉતરીએ. નીચે આવી ગયા છે, અહીંયા તો કંઈ વાંધો નથી, અહીંયા અત્યારે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા છે. પણ જો કે અમે છેલ્લા દિવસે આવ્યા છીએ એટલે બધું ખાલી થવાની તૈયારીમાં છે. ટ્રેક્ટરો આવી ગયા, સામાન ભરી પાછા લઈ ગયા છે અહીંયાથી. તો જો બધું ખાલી થઈ ગયું છે, કંઈ નાસ્તાનું કંઈ વધ્યું નથી. જેમ કે તમે જોઈએ તો બધા સ્ટોલ હતા, કાઉન્ટર હતા, બધા ખાલી છે અને એમને ખાલી કરીને બહાર જવાની તૈયારી કરી રહ્યા છે અત્યારે. તો દોસ્તો જો અત્યારે અમે રસ્તામાં આવા ઝરણામાં બેઠા છીએ, કેમ કે હવે નજીક જ છે, 2-5-10 કિલોમીટર વધુ છે અને હજુ 12 જ વાગ્યા છે અને ટ્રેન રાતે 10 વાગ્યાની છે. તો જઈને કોઈ મતલબ નથી વહેલા, એટલે થોડા આરામ કરવા બેઠા છીએ, બૂટ ચપ્પલ નીકાળીને. એક આ રીતે જો ઓમ પ્રકાશ અહીંયા તૈયારી ચાલે છે એમનું. જય ગિરનારી, મજા આવે એવું છે ને. અને આ પાણી જો એકદમ ચોખ્ખું પાણી. પાણી ચોખ્ખું છે, પાણીનું ટેન્શન ના લો. મજા આવે છે પાણીમાં ઠંડુ રાખીને. જે પણ થાક લાગે છે ને ઉતરી જાય છે. તો થોડો આરામ લઈએ અને મજા લઈએ, જેમ કે આમનો અનુભવ જાણીએ. મૂકો બીજો પગ મૂકો પછી કહો આરામથી. કુદરતી દ્રશ્ય ની અંદર આપણે જે આનંદ ખરેખર લઈએ એવો તો ઘરેના પાણી પણ ના મળે. ખરેખર ખૂબ જ સરસ અનુભવ થઈ રહ્યો. મજા કરવી જ જોઈએ. બંને ફાયદા છે અને નુકસાન જ છે. નુકસાન છે, તમે વધારે તમારા પગ ભરાઈ ગયા તમે આ કરો તો વધારે જામ ભરાઈ જાય તો બ્લડ સર્ક્યુલેશન ઠંડુ થઈ જાય. હા ઓછું થઈ જાય. શાંતિ ને પણ આપણું ગરમ છે એટલે થોડું નેવરેલ કરવું પડે. તારી વાતો જ મૂકી, તું જતો ના અહીંથી જતો સાઈડમાં જતો દીપક પાસે જઈને બેજા જા. જો દોસ્તો અહીંયા
ત્રીજી ઉતરતા અને લાસ્ટમાં કંઈક આ રીતના ફૂડ સ્ટોલ વગેરે પણ હતા, પણ અત્યારે ધીમે ધીમે બંધ થાય છે. આ બધું ખાલી કરવાનું, જેમ કે મેં તમને થોડી વાર પહેલાં બતાવી. તો કંઈક એક મોટા ફૂડ સ્ટોરની જગ્યાએ તો મેં તમને વિચાર્યું કે તમારી સાથે શેર કરી દઉં. કંઈક આ રીતનું હતું. જોઈએ છોલે ભટુરે અને ઢોકળા, સેન્ડવીચ ને બધું મળતું હતું. ભજીયા છે, ફ્રૂટ છે, ચા નાસ્તો છે બધું. પણ હવે કંઈની જરૂર નથી, 12 વાગતા તો નીકળી ગયા છે. એટલે જો તે છતાં પણ હું તમને બતાવું. અહીંયા ચા નાસ્તામાં ખારી ને એવું છે, દેખાય છે. અહીંયા ફ્રૂટ હતા. ટ્રેક્ટર વાળા ભાઈ જોઈને ચલાવજો ને, ભટકાઈ જશો. બાય બાય. એકના બદલે બે ટ્રેક્ટર ભેગા થાય છે. તો દોસ્તો જો હવે અમે તરેડીથી ઉતરી જ ગયા છીએ અને હવે બસ 3-4 કિલોમીટર આગળ ચાલવાનું છે. એટલે સીધો રસ્તો છે. માસ્ક તમે જોતા હશો કે મેં કેમ પહેર્યો, તો એ કહી દઉં કે હવે અહીંયાથી સાધનો અવર જવર બહુ ચાલુ થઈ ગઈ છે. કેમ કે જે પણ કેમ્પ વગેરે હતા, ટેન્ટ હતા, એ બધા પાછળ જાય છે. તો એના કારણે ધૂળ ઉડે છે, તો એના કારણે માસ્ક પહેર્યું છે. હવે બસ રહ્યું છે કે આગળ બધા અમે મળીએ અને પછી તમને બધાનો અનુભવ તમારી સાથે શેર કરું, કેવો અનુભવ રહ્યો છે. તો દોસ્તો જો અત્યારે 2 રસ્તા છે. તમે જેવા અહીંયાથી નીકળશો ને, એક તમને આ મળશે. એક છે બોરદેવી જવા માટે અને એક છે ભવનાથ જવા માટે. ભવનાથ જવા માટેનો રસ્તો છે એ તમને બહાર લઈ જશે, અને બોરદેવી દર્શન કરવા જવું હોય તો બીજા 2 કિલોમીટર અંદર જવાનું છે અને પછી ચાલીને તમે પાછા આવી શકો છો. તો કે કઈ રીતનું છે. હવે અમે ડાયરેક્ટ ભવનાથ તળેટી બાજુ જઈએ છીએ, એક્ઝિટ ગેટ ઉપર. તો ચલો, જેમ કહ્યું મેં તમને, બહાર મળીએ. આ તો એક નાની એવી ઇન્ફોર્મેશન જણાવવા જેવી મને તમને લાગી, તો મેં તમને જણાવી દીધી છે. તો હવે ડાયરેક્ટ તમને ભવનાથ તળેટી એટલે કે એક્ઝિટ ગેટ ઉપર મળીએ, જ્યાં અમારી પરિક્રમા પૂરી થશે. જંગલના પ્રાણીઓ અને સિંહ તમને શું કહેવા માગે છે, એકવાર જરૂરથી સાંભળજો. જંગલ મારું ઘર, મારા ઘરના નિયમો. તો આ નિયમો ફોલો કરજો અને પરિક્રમાનો આનંદ માણજો. તો દોસ્તો ફાઇનલી અમે અત્યારે ભવનાથ તળેટીનો જે એક્ઝિટ ગેટ છે ત્યાં આવી ચૂક્યા છીએ. હવે અમે રાહ જોઈએ છીએ નવનીતભાઈ, દીપકભાઈ લોકો આવે અને પછી એમની સાથે આગળ શું પ્લાન છે એ વિચારીએ. કેમ કે હવે એક્ઝિટ ગેટે તો અમે આવી ગયા છીએ અને આ જુઓ તમે, જેટલા પણ લોકો આવે છે ને, અહીંયાથી લાકડીનો ઢગલો અહીંયા ફેંકીને જાય છે. મતલબ કોઈ લાકડી લઈને બહાર જતું નથી હોતું. તો તમારી મેળે તમને પણ કોઈ સારી એવી ગમે દંડો તો લઈ જઈ શકો છો. તો બસ હવે રાહ જોવાની છે ક્યારે આવે છે. આવીને તમે આરામથી અહીંયા બેઠા છીએ. તો ચલો હજુ થોડી રાહ જોઈ લઈએ અને પછી વિચારીએ આગળ જુનાગઢ ફરવાની ઈચ્છા છે, માર્કેટમાં જવાની ઈચ્છા છે, પછી ક્યાંય આરામ કરવો છે, ધર્મશાળા ગોતવી છે, કે પછી ડાયરેક્ટ બહાર નીકળવું છે અને રેલવે સ્ટેશને જઈને બેસવું છે. કેમ કે મારી ટ્રેન તો લગભગ 10:30ની છે. હા, 10:30ની છે. 10:25 કે 35 એવી કંઈક છે. તો ત્યાં સુધી શું કરવાનું છે? હજુ તો 3 જ વાગ્યા છે. મારી પાસે બહુ ટાઈમ છે. તો એ આવે એટલે વિચારી કે હવે આગળ શું કરવાનું છે. અહીંયા અમારી પરિક્રમાનો જે પૂરો વ્લોગ હતો એ ખતમ થશે અને હું તમને થોડું ઘણું એ પણ આગળ માહિતી આપી દઈશ એ આવે સાથે, કે એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો. અને પરિક્રમામાં બહાર નીકળીને તમે નાહવા ધોવા માટે પણ વ્યવસ્થા છે. ગરમ પાણી મળે છે, તો તમે ઈચ્છા હોય તો આગળ નહીં શકો છો અને પોતાનો થાક ઉતારી શકો છો અને પછી જુનાગઢ માર્કેટની અંદર જે એન્જોય કરી શકો છો. તો ચલો એમની થોડી રાહ જોઈ લઈએ. તો અત્યારે બધા આવી ગયા છે. હવે બધાને આપણે જાણીએ કે એમનો એક્સપિરિયન્સ કેવો રહે છે અને એ લોકોને શું સલાહ આપવા માટે છે. સૌથી પહેલા આમનાથી કરીએ. ગુડ એક્સપિરિયન્સ. નેક્સ્ટ ટાઈમ જરૂરથી આવીશું. દીપકભાઈ, તમે શું કહેવા માંગશો લોકોને? તમારો અનુભવ કેવો રહ્યો? બહુ જ સરસ અનુભવ રહ્યો. થોડીક ચાલવાની પ્રેક્ટિસ હોય તો જ આવવું. સીધા કાલે પરિક્રમા છે ને આજે જવું છે એમ આવતા રહીએ એવું ના મેર પડે. બરાબર. અને થોડીક તૈયારી સાથે આવવું જોઈએ. આ બોર્ડ નડે છે. થોડી તૈયારી સાથે આવવું જોઈએ. બાકી શાંતિથી ચાલવું જોઈએ. કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. સરસ, થેન્ક યુ. દીક્ષિતભાઈ, તમારો શું અનુભવ? ખૂબ જ સરસ રહ્યો. સવારથી લઈને અત્યાર સુધી લાસ્ટ 7 કિલોમીટર્સમાં આપણને થોડો થાકનો અહેસાસ થાય. એની પહેલાં આપણે જે 2 કે 3 જે ઘોડી છે આપણે ચડી ઉતરે, બહુ જ સરસ. આપણે જંગલની અંદર ફરવાની પણ, એનું જંગલનો અંદરનો નજારો માણો પણ મજા આવી. ખરેખર કોઈ પણ માણસે એકવાર આવવું જોઈએ. સરસ, ગુડ. નવનીતભાઈ, તમારો શું અનુભવ? ભાઈ મને તો બહુ મજા આવી. મારા ભાઈબંધ લાઈન આવ્યો, એને હનો બતાવ્યો તો
અને મારા લીધે બીજા કેટલા આપણે 13 લોકો આપણે આયા બરોબર. એટલે બાને બહુ મજા આવી, અમને આનંદ. એટલે આવી બધી ટ્રીપો મારતા રહીએ બરોબર, વર્ષે એકવાર એવી ઈચ્છા. ઓમભાઈ તમને શું એક્સપિરિયન્સ રહ્યો? બહુ સારું રહ્યું. અને જે કોઈને આવવું હોય તો બધા ગ્રુપ જોડે આવશે તો વધારે સારું રહેશે. અને નેચરે બહુ સારું છે, અહીંયા વ્યવસ્થિત છે બધું. તો દોસ્તો તમે જોયો અમારા બધા ફ્રેન્ડ્સ અને સિનિયર્સનો અનુભવ. હવે અમે બસ ગેટની બહાર નીકળશું, એક ફોટોશૂટ કરશું અને પછી એક સારો રાખે છે, મતલબ કહેવાય ને ધર્મશાળા જોવા ગયા છે મારા પિયુષ સર. તો એ જોઈએ અને ત્યાં ફ્રેશ થશું અને પછી આગળ માર્કેટમાં ફરીશું. તો અહીંયા આ બ્લોગને એન્ડ કરીશ. ચાલો, જય ગિરનારી. આ છે અમારો ફાઇનલ એક્ઝિટ ગેટ. અને અમારી ટીમ વાળા બધા બહાર નીકળે છે. ગિરનારી હારું કરજો કઈ. ચલો દોસ્તો, અમે નીકળી ગયા છીએ હવે ગેટની બહાર. હવે કઈ આ રીતનું છે બધું.